કચ્છમાં કોની મહેરબાનીથી વેચાઈ રહ્યું છે દારૂ? પ્રતિબંધ હોવા છતાં કચ્છમાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે. કેવી રીતે કચ્છમાં આવી છે દારૂ? ફક્ત દારૂ જ નહીં પરંતુ એમડી ડ્રગ્સ તેમજ દેશી દારૂની પોટલી ખુલ્લેઆમ અને બેખોફ વેચાઈ રહ્યા છે. દિન પ્રતિદિન પોલીસ દ્વારા લાખોનો દારૂ પકડવામાં આવે છે, છતાં પણ કચ્છમાં કોની મહેરબાનીથી ચાલી રહી છે દારૂની રંગીન મહેફિલો? આવા કડક કાયદાઓ હોવા છતાં પણ માફિયાઓ ખુલ્લેઆમ વેચી રહ્યા છે દારૂ. શું તમને તંત્ર કે કાયદાનો કોઈ ડર નથી? કચ્છ જેવા વિશાળ જિલ્લામાં ખૂણે ખૂણે દારૂના વેપાર ચાલી રહ્યા છે, ત્યારે લોકોના જીવ જોખમે ચડી રહ્યા છે. પ્રતિબંધ હોવા છતાં કચ્છમાં ખુલ્લેઆમ દારૂ તથા ડ્રગ્સ વેચાઈ રહ્યા છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તેનો લોકોને ખ્યાલ હોવા છતાં પણ લોકો નીડર બનીને તેનું સેવન કરી રહ્યા છે. ગાંધીના દેશમાં પણ દારૂડિયાઓ નશો કરી રસ્તા પર રખડતા જોવા મળે છે, જેની દિન પ્રતિદિન સંખ્યા વધતી જાય છે. શું લોકોને પોતાના પરિવારનો ભય નહીં હોય? દારૂના સેવનના કારણે અનેક લોકોના જીવ જોખમે ચડી રહ્યા છે. કેટલાક લોકો મૃત્યુ પામી રહ્યા છે, જેના પરિણામે કેટલાક માસૂમ બાળકો પોતાના પિતાની છત્રછાયા ગુમાવી રહ્યા છે, તો કેટલીક માતાઓ પોતાના પુત્રનો આશરો ગુમાવી રહી છે, તેમજ કેટલીક પત્નીઓ પોતાના પતિનો સાથ ગુમાવી રહી છે. છતાં પણ આમ લોકો પોતાના ઘર પરિવાર વિશે વિચાર્યા વગર પોતાની જાનની બાજી લગાવી દારૂની રંગીન મહેફિલો માણી રહ્યા છે. જાણવાનું એ રહ્યું કે પ્રતિબંધ અને આટલા કડક કાયદા હોવા છતાં માફિયાઓ કચ્છમાં કેવી રીતે દારૂ ઘુસાડી રહ્યા છે. શું તેની કોઈ અટકાયત નથી થતી? શહેરો અને ગામડે દારૂના વેપારીઓ નીડર બનીને દારૂના વેપાર કરી પોતાના ઘર પૈસાથી ભરી રહ્યા છે, છતાં પણ તેમના વિરુદ્ધ કોઈ કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી? કોની મદદથી કચ્છમાં લાવી રહ્યા છે દારૂ? એવો તો કેવો છુપો સહારો મળી રહ્યો છે કે દારૂના વેપારીઓ કે તેઓને કાયદા કે પોલીસનો કોઈ પણ ડર નથી. કોણ આટલું મહેરબાન છે દારૂડિયા અને દારૂના વેપારીઓ ઉપર? તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. કચ્છમાં પ્રતિબંધ હોવા છતાં ખુલ્લેઆમ દારૂની મહેફિલો ચાલી રહી છે, ત્યારે અનેક લોકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે.